ગુજરાતમાં જંત્રી અંગે અત્યાર સુધીના સૌથી મહત્વના સમાચાર સામે આવ્યા છે। હવેથી વેબસાઇટ પર મુદ્દારૂપ જંત્રીની સુવિધા ઓનલાઈન મૂકવામાં આવી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ સંપાદનના કામે યોગ્ય વળતર ન મળતા અંગે ખેડૂતોએ જંત્રીના ભાવોમાં વધારો કરવા માટે કરેલી રજૂઆતો અને વિવિધ સંગઠનો તથા સંસ્થાઓ તરફથી મળેલ રજૂઆતોનો મુખ્યમંત્રીએ સકારાત્મક પ્રતિસાદ આપ્યો છે, જેમાં ગ્રામ્ય અને શહેરી માટે જંત્રીના અલગ અલગ ભાવો જાહેર કરાયા છે। તો એનકે પટેલ જે જાણીતા બિલ્ડર છે અમારી સાથે જોડાયા છે। જી, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। તો જંત્રીમાં હાલ વધારો જોવા મળ્યો છે, તેની અસર કેવી પડશે અને મકાનોમાં વેચવામાં ઘટાડો થશે કે વધારો, શું લાગી રહ્યું છે આપને? પહેલી વસ્તુ કે 1.5 વર્ષ પહેલા વધારો થયેલો જ હતો અને તે સંજોગોમાં હાલે જે ગઈકાલે સાંજે નોટિફિકેશન વાધા સૂચનો માટે મંગાવવામાં આવ્યું અને એના જે દર જોયા એ ઘણી જગ્યાએ માર્કેટ રેટથી પણ વધારે છે। એટલે આ સંજોગોમાં જે અમારા કન્ઝ્યુમર છે, સામાન્ય રીતે સ્ટેમ્પ ડ્યુટી એ કન્ઝ્યુમર ભરતો હોય છે, એટલે સ્ટેમ્પ ડ્યુટીના દર વધવાથી જે મધ્યમ વર્ગના રહેણાંકના મકાનના ખરીદદારો ઉપર એક બોજો વધશે। જી, આનાથી મકાન કેટલા મોંઘા થશે? ખાસ કરીને આપણા ત્યાં જે સ્ટેમ્પ ડ્યુટીનો વધારો છે એ 5% છે, એટલે મોટા ભાગની જગ્યાએ ડબલથી વધારે વધારો કરેલો છે, એટલે લઘુત્તમ 5% જેટલો વધારો થવાની સંભાવના છે। જી, ગ્રામીણ ક્ષેત્રે અને શહેરી ક્ષેત્રે શું સુધારો દેખાશે? ગ્રામીણ ક્ષેત્રે ખાસ કરીને ખેતીની જમીનો છે, એટલે ખેતીની જમીનોમાં પણ જે સ્ટેમ્પ ડ્યુટીનો વધારો થયો છે અને ખાસ કરીને જે અંતરાળ ગ્રામીણ ક્ષેત્ર છે અને તેમાં ખાસ કોમર્શિયલ એક્ટિવિટી હોતી નથી, એટલે તે સંજોગોમાં તેમના ઉપર એક વધારાનો કરબોજો થયો। જ્યારે શહેરી ક્ષેત્રમાં રિયલ એસ્ટેટ અને અન્ય કોમર્શિયલ ડીલ થાય છે, પરંતુ જંત્રી ક્યારેય માર્કેટ રેટથી વધારે ના હોવી જોઈએ। અને એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ એવી છે કે જંત્રી વધવાથી દસ્તાવેજની કિંમત તો વધશે જ, પરંતુ કેન્દ્ર સરકારને જે લોંગ ટર્મ કેપિટલ ગેઇનનો ટેક્સ ભરવાનો છે, એ લોંગ ટર્મ કેપિટલ ગેઇનનો ટેક્સ પણ જે ગુજરાતમાંથી ભરાતો હોય એ ડબલ થશે। જી, આપ સરકારને કંઈ કહેવા માંગશો મંતવ્ય ન્યૂઝના માધ્યમથી? સરકારે હજી 30 દિવસ માટે જ્યારે મૂકી છે અને જ્યારે આપણા માનનીય મુખ્યમંત્રી પણ પોતે એક સિવિલ એન્જિનિયર છે અને ભૂતકાળમાં આ ધંધાથી પરિચિત છે, તે સમયમાં સરકારને એક નમ્ર વિનંતી કે હકીકતમાં 1 કે 2 ઊંચા દસ્તાવેજોને ધ્યાને રાખીને જે ભાવ નક્કી કર્યા છે, જેવા કે જગતપુર જેવા વિસ્તારમાં કોમર્શિયલ પ્રોપર્ટીનો ભાવ 90થી પણ વધારે છે, એટલે આવા જે પ્રશ્નો ઉપર સરકાર ફરીથી વિચારણા કરી અને સમાજને અનુકૂળ હોય તેવો જંત્રીનો દર રાખે તેવી વિનંતી। જી, બિલકુલ થી મંતવ્ય ન્યૂઝ સાથે જોડાવા બદલ આપનો આભાર।